ખેતીની જમીન ખરીદતા પહેલા કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા? જમીન ખરીદતા પહેલા વેચાણ દસ્તાવેજ છે એ એક માલિકી હકનો પુરાવો નથી, એ એક મહત્વનો પુરાવો છે. પણ વેચાણ દસ્તાવેજ સિવાય ખરીદનારે છેલ્લા 30 વર્ષના વેચાણ દસ્તાવેજો, બક્ષિસ દસ્તાવેજો છે કે નહીં, વહેંચણી લેખો છે કે નહીં, વિલ, વસિયતનામું તેમજ મહેસૂલી રેકર્ડ છે જેમાં ગામના નમૂના નંબર 6, 7, 12, 8 માલિકના નામ, હિસ્સો, ક્ષેત્રફળ, વારસદારની વિગત અને બીજા હકમાં તેમની નોંધ છે કે નહીં. આ સિવાય મિલકત પર કોઈ દીવાની કે મહેસૂલી કે અન્ય કોઈ કોર્ટના કેસ ચાલુ છે, તેનો મનાઈ હુકમ છે, તેની નોટિસ છે કે તેની કોઈ કાયદાકીય પ્રક્રિયા છે કે નહીં. જ્યારે પણ કોઈ હકપત્રકમાં અગાઉ કોઈ નોંધ મંજૂર કે નામંજૂર થયેલ છે તેની વિગત પણ ચકાસવી. રાજ્ય સરકારની www.anyror.gujarat.in વેબસાઇટ છે જેમાં પણ તમે જમીનને લગતી તમામ વિગતો ચેક કરી શકો છો. એના સિવાય ખૂબ જ એક મહત્વનો જે મુદ્દો છે કે આ જમીન જે તમે ખરીદવા જઈ રહ્યા છો એના પર કોઈ લોન, ધિરાણ, બોજો, કોઈ બેંક કે કોઈ સહકારી મંડળીનું લેણું બાકી છે કે નહીં તે પણ તમારે ચેક કરવું. જ્યારે પણ તમે મિલકત ખરીદો છો ત્યારે તે મિલકત ટાઇટલ ક્લિયર છે કે નહીં તે બાબતની તમામ પ્રક્રિયા કરી અને પછી દસ્તાવેજની નોંધણી માટે આગળ વધવું.